જય શ્રી કૃષ્ણ. પ્રાર્થના કરીને આજે આપણે ચોથો અધ્યાય શરૂ કરીશું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાય સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્ರಣમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયેશેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં ચતુરભિશ્ચ 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 ત્રિભિષ્ટતા ષડ્ભી વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ. અધ્યાય ચોથો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. આ યોગમાં, આ અધ્યાયમાં જ્ઞાન, કર્મ અને સંન્યાસ ત્રણેય વિશે ભગવાને આપણને વાત કરી છે. ત્રીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણે આશ્વાસન આપેલું કે દોષ દ્રષ્ટિથી રહિત થઈ જે કોઈ માનવ શ્રદ્ધાયુક્ત બની મારા મતાનુસાર ચાલશે તે કર્મોના બંધનોથી સારી રીતે છૂટી શકશે. કર્મ બંધનથી મુક્તિ અપાવવાની ક્ષમતા યોગમાં છે. કયો યોગ? જ્ઞાન યોગ અને કર્મયોગમાં છે. યોગમાં જ યુદ્ધ સંચાર નિહિત છે. પ્રસ્તુત અધ્યાયમાં તેઓ આ યોગના પ્રણેતા કોણ છે, આનો ક્રમિક વિકાસ કઈ રીતે થાય છે તે બતાવે છે. ભગવાને કહ્યું ત્રીજા અધ્યાયમાં કે ભાઈ જ્ઞાન યોગ અને કર્મયોગથી આપણે કર્મબંધનથી છૂટી શકીએ. શ્લોક પહેલો. શ્રી ભગવાન ઉવાચ. ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્ત્વા નહં વ્યવ્યમ વિવસ્વાન્મે નવે પ્રાહ મનુરીક્ષ્વા કે બ્રવીત. અર્જુન, મેં અવિનાશી યોગ કલ્પની શરૂઆતમાં જ વિવસ્વાન એટલે કે સૂર્યને કહ્યો, વિવસ્વાને મનુને અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યું. કોણે કહ્યું? મેં. શ્રી કૃષ્ણ કોણ હતા? એક યોગી તત્વસ્થિત મહાપુરુષ જ આ અવિનાશી યોગ જે કલ્પના આરંભમાં અર્થાત ભજનના આરંભમાં વિવસ્વાન અર્થાત જે વિવશ હોય એવા પ્રાણીઓને કહે છે. શ્વાસમાં સંચાર કરી દે છે. અહીં સૂર્ય એક પ્રતીક છે, કારણ કે શ્વાસમાં જ તે પરમ પ્રકાશ સ્વરૂપ છે.
અને ત્યાં જ તેને પામવાનું વિધાન છે. વાસ્તવિક પ્રકાશદાતા સૂર્ય તેજ છે. આ યોગ અવિનાશી છે. શ્રી કૃષ્ણે કહ્યું કે આમાં આરંભનો નાશ થતો નથી. આ યોગમાં આરંભ કરી દઈએ તો તે પૂર્ણત્વ અપાવીને જ શાંત થાય છે. કાયાનો કલ્પ ઔષધિઓ દ્વારા થાય છે, પરંતુ આત્માનો કલ્પ ભજનથી થાય છે. ભજનનો આરંભ જ આત્મા કલ્પની શરૂઆત છે. આ સાધન ભજન પણ કોઈ મહાપુરુષની જ દેન છે. મોહ નિશામાં અચેત આદિમ માનવ, જેનામાં ભજનના કોઈ સંસ્કાર નથી, યોગ વિશે જેણે ક્યારેય કંઈ વિચાર્યું નથી, એવો માનવ કોઈ મહાપુરુષને જુએ છે તો તેમના દર્શન માત્રથી, તેમની વાણીથી, તૂટી ફૂટી સેવા અને સાનિધ્યથી યોગના સંસ્કાર એમનામાં સંચારિત થાય છે. હવે આને આપણે વધારે ડિટેલમાં સારી રીતે જોઈ લઈએ. શ્રી ભગવાન ઉવાચ, હે અર્જુન, મેં અવિનાશી યોગ કલ્પના આરંભમાં સૂર્ય એટલે વિવસ્વાનને કહ્યો હતો. સૂર્યએ મનુને કહ્યો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યું. આવું ભગવાને કહ્યું. અહીં પ્રશ્ન ઊભો થાય કે શ્રી કૃષ્ણ કહે છે મેં કહ્યું, તો કોણે કહ્યું? કેમ કે અર્જુનનો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ સૂર્યને તમે કીધો તો સૂર્ય તો કેટલાય વર્ષો જૂનો છે અને તમે તો હમણાં જન્મેલા છો, મારા જેવડા જ છો. અર્જુન એમ કેમ? અહીં પ્રશ્ન ઊભો થાય છે કે શ્રી કૃષ્ણ કહે છે મેં કહ્યું, તો કોણે કહ્યું? અહીં શ્રી કૃષ્ણ, આ સમજવા જેવી સરસ વસ્તુ કહી કે અહીં શ્રી કૃષ્ણ માત્ર દેહધારી રાજકુમાર તરીકે નથી બોલતા. એટલે આખા ગીતામાં તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ શ્રી કૃષ્ણ ઉવાચ એવો શબ્દ વાપર્યો નથી. દરેક જગ્યાએ ભગવાન ઉવાચ શબ્દ વાપર્યો છે. અને ભગવાન એટલે કોણ? તો જેને આખું બ્રહ્માંડ રચ્યું. શ્રી કૃષ્ણ એક એમનું સ્વરૂપ છે. એટલે અહીં શ્રી કૃષ્ણ માત્ર દેહધારી રાજકુમાર તરીકે નથી બોલતા, યોગેશ્વર તરીકે, પરમ તત્વમાં સ્થિત મહાપુરુષ તરીકે બોલે છે. જેમ જ્ઞાન કોઈ વ્યક્તિની મિલકત નથી. જ્ઞાન કોઈ પણ માણસ મેળવી શકે છે. ગરીબમાં ગરીબ ને પૈસામાં પૈસાવાળો, દુઃખીમાં દુઃખી અને ના દુઃખી હોય એવો પણ. જેમ જ્ઞાન કોઈ વ્યક્તિની મિલકત નથી, તેમ આ અવિનાશી યોગ પણ સનાતન છે, કાયમી છે. મહાપુરુષો દ્વારા સમયાંતરે પ્રગટ થાય છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે આ પ્રગટ થાય, એટલે કે લોકો એને કહે છે. વિવસ્વાન એટલે સૂર્યનો અર્થ. આમાં શબ્દ આવ્યો કે સૂર્ય એટલે વિવસ્વાન. બહારનો સૂર્ય પ્રકાશ આપે છે. આપણે એક એક વસ્તુને એક એક શબ્દની ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીએ છીએ. વિવસ્વાન એટલે સૂર્યનો અર્થ. બહારનો સૂર્ય પ્રકાશ આપે છે, પરંતુ ગીતા અહીં આંતરિક પ્રકાશનું પ્રતીક બતાવે છે. ગીતા પણ આપણને પ્રકાશ આપે છે, પણ એ આપણને અંદરનો પ્રકાશ આપે છે. જે ચેતનામાં અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને આત્મજ્ઞાનનો પ્રકાશ થાય, તે સાચો સૂર્ય છે. જો આપણા અંદર જે ચેતના છે, જે આત્મા છે, એનાથી આપણો આત્મજ્ઞાનનો પ્રકાશ થાય તો એ સાચો સૂર્ય છે. પ્રાણમાં જે ચેતનનો સંચાર છે તે દિવ્ય પ્રકાશથી છે. પ્રાણ એટલે આત્મા. આપણા આત્મામાં જે ચેતન છે, નહીંતર તો આપણે ચેતન ના હોય તો જતા રહીએ, મૂળદું થઈ જઈએ, મળદા થઈ જઈએ. પ્રાણમાં જે ચેતનનો સંચાર છે તે દિવ્ય પ્રકાશથી જ છે, એટલે આત્માથી જ છે. અવિનાશી યોગ એટલે શું? બીજું વસ્તુ આવ્યું અવિનાશી યોગ. આ શરીર નાશમાન છે, એ આપણે બીજા અધ્યાયમાં જોઈ ગયા. પરંતુ આત્માનો માર્ગ નાશ પામતો નથી. પણ આત્મા તો નાશ પામતો જ નથી. ભજન
સેવા કીર્તનથી આત્મજ્ઞાનનો જે આરંભ થાય છે, એટલે આપણા જે આત્મજ્ઞાનનો જે આરંભ થાય શેનાથી થાય? તો તમે ભજન કરતા. ભજન એટલે કોઈ પણ પ્રવૃત્તિ ભગવાન તરફ જવાની, એ શબ્દ ભજન વાપર્યો છે. સેવા આપણા પુષ્ટિમાર્ગમાં સેવા કહીએ છીએ. કીર્તન આત્મજ્ઞાનનો જે આરંભ થાય છે તે અધૂરો રહી જતો. આ શ્લોકની અંદર ભગવાને આપણને બહુ જ મોટું એશ્યોરન્સ આપ્યું છે કે જે માણસ આધ્યાત્મિક રીતે મારી તરફ વળે છે એ થોડું પણ મેળવે તો એ અધૂરો નથી રહેતો. ભગવાન એને પૂરું કરાઈ જ આપે છે. એક જન્મે નહીં તો બે જન્મે નહીં તો ચાર, પણ એ આગળ જ જાય છે. બહુ જ સરસ વસ્તુ આપણને સમજાય છે, અથવા આપણને એક પ્રકારનો એશ્યોરન્સ આપ્યો છે. તે અધૂરો રહી જતો નથી. ગીતા આગળ પણ કહે છે કે આ માર્ગમાં કરેલું સાધન ક્યારેય વ્યર્થ જતું નથી. તમે થોડું પણ કંઈ કર્યું હોય, ફક્ત સમજવાનું એટલું જ છે કે આપણે જે કંઈ કરીએ એ સાચી રીતે સારું સમજીને કરીએ, ગાડરિયા પ્રવાહની માફક ના કરીએ. બસ આ માર્ગમાં કરેલું સાધન ક્યારેય વ્યર્થ જતું નથી. કાયાનો કલ્પ અને આત્માનો કલ્પ એટલે શું? આપણે આ જે ચોપડીમાંથી વાંચ્યું એમાં બે શબ્દો આવ્યા હતા, કાયાનો કલ્પ અને આત્માનો કલ્પ. દેહને બદલવા માટે એટલે કે સુંદર બનાવવા માટે ઔષધિ, આહાર વગેરે ઉપયોગી છે. આપણે બધા અત્યારે બહુ જ ઉપયોગ કરીએ છીએ. આ શેમ્પૂ લગાવો ને પેલું શેમ્પૂ લગાવો ને આ લગાવો ને તે લગાવો. એનાથી શું થાય છે? દેહ સુંદર બને છે. એટલે કાયાનો કલ્પ કહીએ એને. પરંતુ આત્માની શુદ્ધિ માટે પણ આત્માનો એ કલ્પ તો કરવો પડે ને. જો દેહ આપણે સુંદર કરતા તો આપણે આત્મા પણ સુંદર કરવાનો છે. તો આત્માની શુદ્ધિ માટે ભજન, ધ્યાન, સેવા અને જ્ઞાન જરૂરી છે. આત્માનો નવો જન્મ એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જાગૃતિ. બહુ સરસ વસ્તુ આ સમજાય આપણને. આપણે પૃષ્ટિમાર્ગની અંદર બ્રહ્મ સંબંધ લીધો હોય તો એવું કહીએ છીએ કે એને નવો જન્મ મળ્યો. તો ગીતા નવા જન્મને શું કહે છે કે આત્માનો નવો જન્મ એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફની જાગૃતિ. એ જ આપણો નવો જન્મ. આપણે ભગવાન વિશે કશું જાણતા નહોતા, હવે આપણે જાણવાની શરૂઆત કરી એટલે આપણી શરૂઆત થઈ. પણ આપણે જાગૃત થયા કે મારે ભગવાન મેળવવા છે, મારે ભગવાન તરફ જવું છે, મારે મોક્ષ મેળવવો છે, મારે આ 84 લાખ ફેરામાંથી બહાર નીકળવું છે. એક વખત મનથી એવું નક્કી થઈ જાય તો પછી આપણે ધીરે 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 આગળ જઈએ. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જાગૃતિ આપણા પૃષ્ટિમાર્ગમાં પણ કહીએ છીએ કે બ્રહ્મ સંબંધ લીધો એટલે નવો જન્મ થયો. પણ ક્યારે સાચા અર્થમાં તેને જીવનમાં ઉતારીએ ત્યારે. આનો દાખલો આપ્યો છે આપણને. જેમ બીજ જમીનમાં નાખીએ, ખેડૂતો જમીનમાં બીજ નાખે પછી તરત વૃક્ષ દેખાતું નથી. બીજ નાખીએ એટલે તરત વૃક્ષ બની જતું નથી. પરંતુ યોગ સંજોગો મળે તો તે ધીમે ધીમે વૃક્ષ બને છે. એમાં પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, અને પછી ધીરે ધીરે એમાંથી વૃક્ષ બને. તેમ સેવા ભજનનો સાચો આરંભ આત્મામાં પરિવર્તનનું બીજ નાખે છે. તમે એ રસ્તે વળ્યા તો તમારા આત્મામાં પરિવર્તન આવે ને આવે જ. અને એ પરિવર્તન એટલે તમે બીજ નાખી દીધું. પછી સમય લાગે પણ તે માર્ગ અંદરથી માણસને બદલે છે. ભલે થોડો સમય જાય, 2 વર્ષ જાય, 5 વર્ષ જાય, પણ તમારામાં જબરજસ્ત મોટું પરિવર્તન આવશે અને એ માણસ અંદરથી બદલાશે. ભગવાન આટલું એશ્યોરન્સ આપે છે આપણને. આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે આત્મજ્ઞાનનો નવો યોગ નવો બનાવેલો માર્ગ નથી. આપણે મોક્ષ મેળવવો કે ગોલોકવાસ મેળવવો કે ભગવાન તરફ જવું એ કશું નવું છે જ નહીં. આજથી લાખો વર્ષ પહેલાંથી ચાલતું આવે છે. આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે આત્મજ્ઞાનનો યોગ નવો બનાવેલો માર્ગ નથી. કંઈ આજે જ આપણને ભગવાન ગીતામાં કહે છે એવું છે નહીં. એટલે જ ભગવાને કહ્યું કે આ પહેલાં તો મેં સૂર્યને કહ્યો હતો અને પછી વ્યૂ
તે સનાતન માર્ગ છે, એટલે કાયમી માર્ગ છે, જેને જાગૃત મહાપુરુષો ફરીથી માનવજાતને બતાવે છે. જેમ આપણને મહાપ્રભુજીએ પણ રસ્તો બતાવ્યો, એવા બીજા ગુરુ હોય તો એમની પ્રમાણેનો રસ્તો બતાવ્યો. દરેક જણ પોતાનો રસ્તો પોતાની રીતે બનાવે. એટલે બધા જાગૃત મહાપુરુષો ફરીથી માનવજાતને, એટલે દરેક માનવજાતને આગળ આપે છે, જેમ આપણને મહાપ્રભુજીએ બતાવ્યું. હવે શ્લોક બીજો. એવં પરંપરા પ્રાપ્તિમીમ રાજર્ષયો વિદુઃ સ કાલનેહ મહત્તા યોગો નષ્ટ પરમ તપ. આ રીતે કોઈ મહાપુરુષ દ્વારા સંસ્કાર રહિત પુરુષોના શ્વાસમાંથી મનમાં, મનમાંથી ઈચ્છામાં અને ઈચ્છા તીવ્ર બની ક્રિયાત્મક આચરણમાં પરિણમે છે. આમ આ યોગ ક્રમશઃ ઉત્થાન કરતાં કરતાં રાજશ્રી શ્રેણી સુધી પહોંચી જાય છે. એ અવસ્થામાં પહોંચતો તે જાણમાં આવે છે. આ સ્તરના સાધકમાં રિદ્ધિઓ સિદ્ધિઓના સંચાર થાય છે. તે યોગ આ મહત્વપૂર્ણ કાળમાં શરીરમાં લગભગ નષ્ટ થઈ જાય છે. આ સીમારેખાને કઈ રીતે પાર કરી શકાય? શું આ વિશેષ સ્થળ પર પહોંચીને સૌ નષ્ટ થઈ જાય છે? શ્રી કૃષ્ણ કહે છે, ના. જે મારો આશ્રિત છે, મારો પ્રિય ભક્ત છે, અનન્ય સખા છે, તે નષ્ટ થતો નથી. આને આપણે ડિટેલમાં સમજીએ અને સરળતાથી સમજીએ. આ શ્લોકનો મુખ્ય ભાવ એ છે કે યોગનો સાચો પ્રવાહ સમય જતાં લુપ્ત થતો નથી. કદાચ એની સિસ્ટમ બદલાય, કોઈક મહાપુરુષ આવે એને કંઈક જુદી રીતે પોતાનું બતાવે, વળી કોઈક ત્રીજો આવે એની રીતે બતાવે, પણ અલ્ટિમેટ વસ્તુ એક જ છે અને ભગવાન તરફ તમને પહોંચાડવાનો ધ્યેય છે. આ યોગનો સાચો પ્રવાહ સમય જતાં લુપ્ત થતો નથી, પરંતુ માણસના અંતરમાં રહેલું અજ્ઞાન, અહંકાર અને આસક્તિથી ઢંકાઈ જાય છે. અત્યારે આપણામાં છે ખરો, પણ આપણામાં એ ઢંકાઈ ગયો છે. કેમ કે આપણામાં અજ્ઞાન છે, આપણે અહંકારથી ભરેલા છીએ, આસક્તિથી ભરેલા છીએ, માટે આપણામાં એ ઢંકાઈ ગયો છે. ભગવાન કહે છે કે આ યોગ એટલે આત્મજ્ઞાન અને કર્મયોગ નો માર્ગ મેં શરૂઆતમાં સૂર્યદેવને આપ્યો, સૂર્યદેવે મનુને અને મનુએ રાજાઓને આપ્યો. પણ ધીમે ધીમે આ પરંપરા નબળી પડી અને લોકોનો સાચો ભાવ ખોવાઈ ગયો. ખરી વસ્તુ તો આ છે કે લોકોનો ભાવ ખોવાઈ જાય એટલે લોકો એને યાદ ના કરે. સ્વામીજીએ કહ્યું, શ્વાસમાંથી મન, મનમાંથી ઈચ્છા, ઈચ્છાથી ક્રિયા કહ્યું. તેનો અર્થ આ રીતે લઈ શકાય. અને આપણે થોડુંક સરળતાથી, આપણે ઓલરેડી પેલામાં આવી ગયું પણ એ જ વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ. માણસના અંદરના સંસ્કાર એટલે વિચારો અને વૃત્તિઓ જાગે છે. માણસના અંદરના સંસ્કાર જાગે છે. તે વિચારો મનમાં રૂપ લે છે. એક વખત તમારામાં વિચારો જાગે, ભગવાન તરફ જવાની વૃત્તિ થાય, એટલે પછી એ મનમાં રૂપ લે. મનમાં ઈચ્છા બને છે કે મારે ભગવાન તરફ જવું છે, મારે ભગવાન મેળવવા છે. મનમાં ઈચ્છા બને છે અને ઈચ્છા કર્મમાં બદલાય છે. અને મનમાં ઈચ્છા થઈ એટલે તમે કોઈ પણ માર્ગ, જેમ આપણા લોકો બધાએ પુષ્ટિ માર્ગ લીધો, પણ કોઈક બીજો માર્ગ લેતો હોય, કોઈક ત્રીજો માર્ગ લેતો, કેટલા બધા માર્ગ છે. પણ એ જે આપણી ઈચ્છા થઈ એ કર્મમાં બદલાય એટલે આપણે પુષ્ટિ માર્ગમાં કર્મ સેવા ચાલુ કરી, XYZ જે લખ્યું છે તે. અને કર્મથી જીવનની દિશા બને છે. અને આપણે કર્મ બદલ્યું એટલે આપણા જીવનની દિશા બની ગઈ કે આપણે કયા રસ્તે જઈએ છીએ. જો આ દિશા ભગવાન તરફ હોય તો તે યોગ છે.
જો દિશા માત્ર ભોગ, અહંકાર અને સિદ્ધિઓ મેળવવા તરફ હોય તો ભક્ત રસ્તામાં અટકી જાય છે. આ બહુ જ સુંદર વસ્તુ કીધી કે તમે ભલે પડ્યા ખરા, પણ મનમાં એવી ઈચ્છા રાખીને પડ્યા છો કે હું બહુ સેવા કરું ને ભગવાન મને સુખ આપે, બહુ સમૃદ્ધિ આપે, હું મજા કરું. તમને સિદ્ધિઓ લાગે, અહંકાર થઈ જાય, આવું બધું થાય, ભોગ ભોગવવાની ઈચ્છાઓ થઈ જાય, તો મળે તો ખરા. કેમ કે તમે ભગવાનના રસ્તે છો, સેવાના રસ્તે છો, એટલે આ બધું મળે. પણ થાય શું? ભગવાન ના મળે. એટલે આપણે રસ્તામાં અટકી જઈએ. રિદ્ધિ સિદ્ધિ કેમ અવરોધ બની શકે? જો કોઈ માણસ પર્વત ચડવા નીકળે અને રસ્તામાં સુંદર બગીચો મળે તો તે ત્યાં જ રોકાઈ જાય. તેમ ભક્તિમાં મળતી શક્તિઓ, કેમ કે તમે ભક્તિ તરફ વળ્યા તો ભક્તિમાં તો ટ્રીમેન્ડસ પાવર છે, બહુ જ શક્તિ છે. અને આપણે ઘણા બધા દાખલા જોઈએ છે. આપણા પુષ્ટિમાર્ગમાં બહુ દાખલા છે કે જેને આપણે ચમત્કાર શબ્દ વાપરીએ છીએ કે કંઈ કરી શકે. જેમ પેલા આપણે પેલી વાર્તા આવે છે કે કન્યા પ્રભુ આવડી નાની બારીમાંથી ઘોડો લઈને નીકળી ગયા હતા. આ બધી શક્તિઓ છે અને એ શક્તિ ભક્તિથી આવે છે. એટલે બહુ સરસ વસ્તુ કીધી કે તેમ ભક્તિમાં મળતી શક્તિઓ, અનુભવો અથવા માન સન્માન ભક્તને અંતિમ સત્યથી, ભગવાનથી દૂર, એટલે જો તમે એમાં અટકી જાઓ તો તમને અંતિમ સત્ય એટલે ભગવાન, આપણે ભગવાન મેળવાય, પણ ભગવાનથી તમને દૂર રાખે એ બધી શક્તિઓ મળે. તમે ચમત્કાર કરી શકો, લોખંડમાંથી સોનું બનાવી શકો, ના બને એવું નથી. આ બધું થઈ શકે, પણ ભગવાન નહીં મળે. પણ શ્રી કૃષ્ણ કહે છે, મારો આશ્રિત, મારો ભક્ત, મારો સખા નષ્ટ થતો નથી. પણ એ તમે નષ્ટ નહીં થાવ, એ પાક્કી વાત છે. તમે આ રસ્તે વળ્યા ભક્તિના માર્ગે તો તમે ક્યારેય નષ્ટ નહીં થાવ. આનો અર્થ સમજીએ બરાબર. જો ભક્ત પોતાની શક્તિ, જ્ઞાન કે સિદ્ધિને પોતાનું માનતો નથી, તમને શક્તિ મળે, જ્ઞાન મળે, સિદ્ધિ મળે, ચમત્કાર કરી શકો, પણ તમે એવું મનમાં આવે નહીં કે આ મેં કર્યું, એ પોતાનું માને જ નહીં. આ બધું ભગવાનથી થાય છે. મહાપ્રભુજીએ ઘણા બધા આવા એમના શિષ્યો દ્વારા કર્મો કરાયા છે અને કોઈએ ક્યારેય મહાપ્રભુજી કીધું નથી કે આ બધું ભગવાન કરાવે છે એમ. જ્ઞાન કે સિદ્ધિને પોતાનું માનતો નથી, પરંતુ બધું ભગવાનની કૃપા માને છે. જેનું અંતિમ લક્ષ્ય ભગવાન મેળવવા છે તે રસ્તામાં ભટકતો નથી. આપણું જો અંતિમ લક્ષ્ય ક્લિયર હોય કે ભાઈ આપણને સિદ્ધિ, સમૃદ્ધિ આ બધું કશું જોઈતું નથી, આપણે તો ફક્ત ભગવાન મેળવવા છે. એટલે જેનું લક્ષ્ય ભગવાન મેળવવા છે તે ક્યારેય રસ્તામાં ભટકશે નહીં. ઘણી સિદ્ધિઓના દાખલા છે આપણા. આ સિદ્ધિના દાખલાના એક બે અહીંયા બતાવ્યા છે કે કંઈક પેલી વાર્તા આવે છે કે પતિની સેવા કરતી સ્ત્રી અને પેલું નહીં જંગલમાંથી પેલો સાધુ આવે છે, એની એટલી બધી સિદ્ધિ તપ કરીને મેળવેલી કે એને આંખ ઊંચી કરી તો પેલો કાગડો બળીને ખાક થઈ ગયો. એટલે એને એમ લાગ્યું કે વાહ, મેં બહુ જ સિદ્ધિ મેળવી છે. પણ એ કોઈકના ઘેર ભિક્ષા લેવા જાય છે અને પેલી સ્ત્રી એના પતિની સેવા કરતી હોય છે. એટલે એને કીધું, ઉભા રહો મહારાજ, તમને થોડીક વાર પછી આપું છું. તો પેલા આંખ ઊંચી કરી, પેલી સ્ત્રી કહે કે તમે મને જંગલનો કાગડો ના સમજતા કે હું બળી જઈશ. એટલે એને અહીંયા બેઠે ખબર પડી કે પેલા સાધુએ કાગડો બાળ્યો હતો. સાધુ બી વિચારવો પડ્યો કે ભાઈ આને કઈ. એટલે અમુક સિદ્ધિઓ આ રીતે મળે છે. પતિની સેવા કરતી સ્ત્રીનો દાખલો છે. મહાપ્રભુજીના સેવક તેમના ખોળામાં સૂતા હતા, એવો એક બીજો દાખલો છે કે ભગવાનને એમને ઊભા રાખી દીધા. મા બાપની સેવા, વિઠ્ઠલનાથને ઈંટ ઉપર ઊભા કરી દીધા. એક ઉદાહરણ લઈએ. એક નદી સમુદ્ર તરફ જાય છે. રસ્તામાં ઘણા વળાંક આવે. આપણે ભક્તિ તરફ, આપણે સમુદ્ર તરફ એટલે આપણે ભગવાન તરફ જઈએ છીએ. રસ્તામાં ઘણા વળાંક આવે એટલે રસ્તામાં બહુ તકલીફો આવે, દુઃખે પડે, આ એ થાય ને તે થાય, બધું ઘણું થાય. રસ્તામાં ઘણા વળાંક આવે, પથ્થરો આવે, કિનારા આવે, પરંતુ જો તેના પ્રવાહ સમુદ્ર તરફ જ છે
તો તે અંતે સમુદ્રમાં મળી જાય છે. પણ જો આપણા મગજમાં એ વસ્તુ ક્લિયર જ હોય કે મારે ભગવાન મેળવવા છે અને ભગવાનના રસ્તે જવું છે, તો તમે 100% પહોંચી જશો. પણ જો પાણી કોઈ ખાડામાં અટકી જાય તો તેનું વહેણ બંધ થઈ જાય. પણ જો આપણે કોઈ ખાડામાં અટકી જઈએ, ક્યાંક સમૃદ્ધિ મળે કે કાંઈક કશું મળી જાય, કંઈક લોભ મળી જાય, તો અટકી જઈએ તો પછી આપણે બંધ પાણીની માફક થઈ જઈએ અને સમુદ્ર સુધી પહોંચીએ નહીં, એટલે ભગવાન સુધી ના પહોંચીએ. એ જ રીતે આ ખાડો એટલે શું? તો અહંકારનો ખાડો. તમારામાં અહંકાર આવી જાય, અરે મેં ભક્તિ કરીને કેટલી બધી સિદ્ધિ મેળવી છે. ભક્તિનો અટકાવ, ભગવાનમાં સમર્પણ, યોગનો પૂર્ણ માર્ગ. અહીં શ્રી કૃષ્ણ અર્જુનને આશ્વાસન આપે છે કે સાચો ભક્ત જે મને અનન્ય ભાવથી સ્વીકારે છે. અગત્યની વસ્તુ ભગવાને છેલ્લે આ જ કીધું કે અર્જુનને આશ્વાસન આપે છે કે જે સાચો ભક્ત છે એ મને અનન્ય ભાવથી સ્વીકારે છે, તેનો આધ્યાત્મિક નાશ થતો નથી, એનો ક્યારેય નાશ થતો નથી. ટૂંકમાં યોગ નષ્ટ થતો નથી. યોગને ધારણ કરનારની શક્તિ, દ્રષ્ટિ નષ્ટ થઈ શકે છે. શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખે છે તે ફરી માર્ગ ઉપર આવી. પણ જો આપણા મગજમાં ક્લિયર જ હોય, આપણે ક્યાંક અટકાઈ ગયા, પણ જો ભગવાન આપણા મગજમાં ક્લિયર હોય તો આપણે પાછા માર્ગ ઉપર આવી જઈએ છીએ. હવે શ્લોક ત્રીજો. શ્લોક ત્રીજામાં એવું કરીશું આપણે કે આ ચોપડીમાં થોડોક લાંબો છે એટલે એ નથી વાંચતા, એની સરળ ભાષાનું ભાષાંતર જ આપણે વાંચી લઈશું, કેમ કે આપણી પાસે સમય ઓછો છે. સ એવાયમ મયા તેદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ દ્વૈત દુત્તમમ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આ જ પ્રાચીન યોગ આજે મેં તને કહ્યો. ભગવાને અર્જુનને કહ્યું કે આ જે પ્રાચીન યોગ છે મેં તને કહ્યો. આજે એમને અર્જુનને ગીતામાં કહ્યું, કારણ કે તું મારો પરમ ભક્ત છે અને મારો સખા છે. તેથી આ યોગનું રહસ્ય સમજવા માટે તું યોગ્ય અધિકારી છે. ભગવાનનું અહીંયા બહુ ચોખ્ખું કે આપણે ગીતાને સમજવી હોય તો આપણે પણ અધિકારી બનવું પડે. આપણામાં અધિકાર આવવો જોઈએ, સમજ આવી જોઈએ, ભાવ આવવો જોઈએ, નિષ્ઠા આવી જોઈએ. સમજવા માટે તું યોગ્ય અધિકારી છે. અહીં શ્રી કૃષ્ણ અર્જુનને માત્ર મિત્ર તરીકે નહીં પરંતુ યોગ્ય પાત્ર તરીકે જોઈ રહ્યા છે. મિત્ર હોય એટલે એને કહેવું એવું જરૂરી નથી. મિત્ર હોય પણ જો યોગ્ય અધિકારી ના હોય, એનામાં કેપેસિટી ના હોય તો એને કહેવાનો કોઈ અર્થ નથી. યોગ્ય પાત્ર તરીકે જોઈ રહ્યા છે કારણ કે અર્જુનમાં 3 ગુણ છે. ભગવાને શું જોયું અર્જુનમાં? સરસ વસ્તુ કીધી. પહેલું, ભક્તિ. અર્જુનનું હૃદય ભગવાન પ્રત્યે સમર્પિત છે. એ ભગવાનને 100% સમર્પિત છે. પણ યસ, એને ક્યાંય પણ શંકા જાય તો એ આર્ગ્યુમેન્ટ ચોક્કસ કરે છે કે ભગવાન આ વસ્તુ તમારી બરાબર નથી અથવા મને સમજણ નથી પડી. અને આવા કેટલા બધા દાખલા ગીતામાં જ આવશે કે જ્યાં ભગવાને અર્જુને ઘણા બધા આર્ગ્યુમેન્ટ કર્યા છે. જેમ આ આપણા પહેલા શ્લોકમાં જ જોઈ લીધું કે અર્જુને કહ્યું કે ભાઈ તમે તો હમણાં જન્મ્યા છો મારી જોડે અને સૂર્યને તમે કહ્યું એવું કેમ કહો છો? એટલે પણ એની ભક્તિ સમર્પિત છે. અર્જુનનું હૃદય ભગવાન પ્રત્યે સમર્પિત છે. બીજું, સખાભાવ. બીજું કયો ગુણ અર્જુનમાં છે? સખાભાવ. તે કૃષ્ણ સાથે સાચો સંબંધ રાખે છે. આપણે એક સખા જોડેનો જે આપણો સંબંધ હોય એ સંબંધ રાખે છે. પ્રશ્ન કરે છે પરંતુ અહંકારથી નહીં. ભગવાનને પ્રશ્ન તો ચોક્કસ કરે છે પણ અહંકાર એનામાં નથી. અને ત્રીજો ગુણ એનામાં જિજ્ઞાસા અને સમર્પણ. જિજ્ઞાસા પણ છે, જાણવું પણ છે એને, અને પાછો સમર્પણ છે, સમર્પણનો ભાવ છે. સત્ય જાણવા માટે તૈયાર છે, એને સત્ય જાણવું છે. ભગવાન કહે છે કે જ્ઞાન દરેકને આપવાનું નથી, કારણ કે જે વ્યક્તિ
અહંકાર, સ્વાર્થ અને પોતાના મતમાં જ બંધાયેલી હોય તેને આ ઊંડું તત્વ સમજાતું જ નથી. ગીતા દરેકને સાંભળવા માટે નથી અને દરેકને કહેવા માટે નથી. બહુ સરસ કીધું. કેમ કે જો તમારામાં અહંકાર, સ્વાર્થ હોય તો તમે આને સમજી જ નહીં શકો. આનું ઊંડું જે તત્વ છે એ સમજાશે નહીં. એક ઉદાહરણ લઈએ. જેમ એક કિંમતી રત્ન કોઈ બાળકને આપીએ તો તેની કિંમત ન સમજે, પણ એક જાણકાર વ્યક્તિ તેને સાચવી રાખે. તેને આત્મજ્ઞાન પણ આત્મજ્ઞાન પણ એવા વ્યક્તિને ફળે છે જેની અંદર શ્રદ્ધા અને યોગ્યતા હોય. એટલે આપણે જો અર્જુનને ગીતાને સમજવું હોય તો આપણામાં પણ શ્રદ્ધા અને યોગ્યતા બંને આપણે કેળવવાની છે. ભગવાનનું જ્ઞાન મેળવવા માટે માત્ર સાંભળવું પૂરતું નથી. ભક્તિ, શ્રદ્ધા અને સાચી ભાવના જરૂરી છે. આપણે આ ગીતા સાંભળી લઈશું એટલું પૂરતું નથી. આપણામાં ભક્તિ આવવી જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ અને ભાવના પણ આવવી જોઈએ. અર્જુન એ માટે યોગ્ય પાત્ર છે, માટે ભગવાન એને કહે છે. હવે ચોથો શ્લોક આપણે આવતી વખતે લઈશું. જય શ્રી કૃષ્ણ.